માઈ જરાક પાણી લેતા આવતો. પપ્પા ભૈલાને પાણી આપજો તો જરા. જેણે પીવું એ જાતે એને પી લે. હું કોઈનો નોકર નથી. માઈ મેં તને કેટલી વાર કીધું કે કોઈ કે એ પહેલા કામ કરું. મોં સંભાળીને વાત કર. કોઈ અમારા માટે કમાવા નહીં જતો, બરોબર? પપ્પા તમે વચ્ચે ના બોલો, હું તમારી સાથે વાત નથી કરતો. તો ભાઈ મારી ઉપર છે નહીં રાડો નાખે છે. બસ પપ્પા શાંતિ રાખો ને યાર. ભાઈ આ એકલો શું કરે છે અહીંયા? પ્રભુ કેમ છો? મજામાં ને? એ હા, તમને ક્યાં પૂછું છું. જોયું ને આ કેવી રીતે વર્તે છે બધા. કેમ દાંત કાઢો છો? તમને ખબર છે મારી તકલીફ શું છે? સાચું કહું તો હું એકલો પડી ગયો છું, સાવ એકલો. પ્રભુ મારે કોઈ એવી વ્યક્તિની જરૂર છે જેની સાથે બે ઘડીક વાત કરું ને તો આખા દિવસનો થાક ઉતરી જાય. બીજું તો કંઈ માંગતો નથી પ્રભુ, બસ આ વ્યક્તિ જોઈએ. પણ એક વાત તો ચોક્કસ જ છે કે હું સાવ એકલો પડી ગયો છું. આ ગાંડો ગાંડો થઈ ગયો છે. લાલા તું તો આખા જગતનો નાથ છે. મારી આ સ્થિતિનો નિકાલ તો કરજે. આ તકલીફમાંથી મને બહાર કાઢવા માટે તારા હાથમાં જ છે બધી વસ્તુ. કોની જોડે વાત કરતો હતો એકલો એકલો? કોઈની સાથે નહીં. એકલો એકલો કોની જોડે બોલતો હતો મેં સાંભળ્યું. હું સાવ એકલો પડી ગયો છું. હા મેં બધું સાંભળ્યું છે પણ હવે જમવાનો ટાઈમ થયો છે. મારે નથી ખાવું, ખાવાનો કોળીએ પણ મારા ગળા નીચે નહીં ઉતરે. તને મારા સમ છે જમવા ચાલો. હા મગનભાઈ, સીતારામ. કેમ છો? મજામાં? હા હા, અરે ખરેખર. ઓહો, શું વાત છે! તમારા છોકરાને નોકરી લાગી ગઈ? ઓહો, તમને ખૂબ ખૂબ શુભેચ્છા. હા, ના ના, ચોક્કસ ચોક્કસ. ચલો સીતારામ. હે ને? અહીં આપણા મગન કાકાના છોકરાને નોકરી લાગી ગઈ છે. 40,000 મહિને પગાર છે અને રહેવા ખાવા પીવાનું બધી કંપની તરફથી. અને મને પૂછતા હતા કે તમારો છોકરો શું કરે છે. મેં કીધું અત્યારે તો લાગ્યો છે, અમારું નામ ક્યારે રોશન કરશે ખબર નહીં. અને એમને પાર્ટી પણ રાખી છે, બોલાવ્યો છે કે આવજો બધા અને છોકરાને બી લેતા આવજો. પપ્પા તમે જય જોડે કેમ આવી રીતે વર્તન કરો છો? જો તું અત્યારે નાની છે તો વધારે પંચાયત ના ઠોક. જયલા, ઓ માશે, બેસ. બોલ, શું પ્રોબ્લેમ છે? કંઈ નથી. તો પછી શા માટે આટલો પાવર કરે છે? બોલ. હું સાવ એકલો પડી ગયો છું. એટલું? એટલે કોઈ બ્રેકઅપ તો નહીં થયું તારે? એ બ્રેકઅપ કહેવાય એટલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રિલેશનશિપમાં હોય અને એમાં બ્રેકઅપ. એટલે જે બી હોય એ ના ના, એવું કંઈ નથી થયું. શું પાવર કરે છે આટલો? જો પપ્પા મને આવી ગોળ ગોળ વાત કરતા નહીં ફાવે. હું સાવ એકલો પડી ગયો છું. કઈ સમજણ પડે છે શું કહેવા માંગે છે? એને એક એવા અંગત વ્યક્તિની જરૂર છે જે એનો સાથ આપી શકે. તારે વન ટાઈમ લાઈફ પાર્ટનરની જરૂર છે? હા.
જો બેટા તને ખબર છે હજી આપણે પોતાનું મકાન પણ નથી અને ગામડામાં કોઈ જમીન બી નથી. હા, હું જાણું છું કે સમાજમાં મારી બધી જગ્યાએ ઇજ્જત છે. હું કોઈના ઘરે જાઉં તો બધા મને આદર સન્માન કરે છે. પણ તને શું લાગે છે જે આપણી અત્યારે પરિસ્થિતિ છે એ પ્રમાણે કોઈ છોકરી આપશે? કેમ નહીં આપે? શું કમી છે એનામાં? હું માનું છું પપ્પા કે આપણી પાસે ઘર નથી, જમીન નથી અને મારો પગાર 12,000 છે, પણ હું આ બધું જલ્દીથી મેળવી શકું છું. એટલે તો તમને કહું છું. ઠીક છે, થોડો સમય આપ મને, હું કરું કંઈ.